અમો આભારી છીએ અમારા માનવંતા મહેમાનોના કે જેઓ અમારા આમંત્રણને માન આપી અને આ પ્રસંગોચિત ઉપસ્થિત રહ્યા છે। તો હવે હું આપણો કાર્યક્રમ આગળ વધારવા માટે આપણા નવા એન્કર શ્રી નીતિનભાઈ બરાસરાને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ આ કાર્યક્રમની ગતિવિધિઓને આગળ વધારવાની તથા કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવાની જવાબદારી ઉપાડે। પ્લીઝ વેલકમ મિસ્ટર બરાસરા નીતિન, કમ ઓન ધી સ્ટેજ। Good evening friends, myself Barasra Nitin and I heartily welcome all of you in the 28th farewell function of our group. Since this function is dedicated to our final year students, let me have a few words for our final year students. They have helped our juniors. They have performed the typical task of keeping our group united in good and bad times. Friends, they have not left any stone unturned to be helpful to us. Whenever we asked for assurance, we got it. I hope that they will continue to support us in every manner. Now friends, I would like to request Shri Kantebhai Amrutia on the stage to have some fruitful words for us and our group. Please sir. પટેલ સોશિયલ ગ્રુપના તમામ હોદ્દેદારો, મારા મિત્રો બ્રિજેશભાઈ, ટીનાભાઈ, મારા તમામ મિત્રો, આજે આ તમને બધાને મળી અને ઘણો બધો આનંદ થયો। આવતી પેઢી, જે ભવિષ્યની પેઢી એ આપના હાથમાં છે એટલે આવતા દિવસોમાં જે આપને જે કરવાનું છે એ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરશો એવી પણ આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈ। આપણા મુરબી નરેન્દ્રભાઈ દરેક એના પ્રવચનમાં કહે કે સ્વર્ણિમ ગુજરાતમાં આપણે સૌએ એક વર્ષમાં 100 કલાક સમાજ માટે કંઈક ફાળવી એવું આપણા મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું। તો મને એવું લાગે કે આપણે સૌએ સાથે મળી અને સમાજ માટે કાંઈક પણ કરી છૂટી એવી અપેક્ષા રાખી આજે તમને બધાને મળી અને ખૂબ જ આનંદ થયો। ઘણીવાર હું કહું છું કે આપણે સૌ તમારા બધાના આઈક્યુ બહુ જ આગળ પડતા હશે, પણ આપણા સૌના માઇન્ડમાં એક જ વસ્તુ હોય કે આપણે એન્જિનિયર થઈ, ડૉક્ટર થઈ, પણ એન્જિનિયર થયા પછી મને એવું લાગે કે આપણે આઈએએસ કે જીપીએસ જો એની પરીક્ષા આપશી અને જો એમાં આગળ વધશી તો સમાજને આપણે ખૂબ જ ઉપયોગી થશે। એન્જિનિયર થશે તો આપણે આપણા કુટુંબને, પરિવારને ઉપયોગ થશે। જો ફિલ્ડમાં હશી અધિકારી તરીકે તો આજે ઘણા બધાને આપણે ઉપયોગ થશે। ગયણા ગાંઠા સૌરાષ્ટ્રમાં લગભગ જુઓ તો 5 થી 10 અધિકારી આપણા છે, જે ડેપ્યુટી કે ડીવાયએસપી હોય કે ડીએસપી હોય કે કલેક્ટર। તો મારી લાગણી છે કે આજે લગભગ 100 વિદ્યાર્થી ભાઈઓ એમનું ભણતર પૂરું કરવાના। તો મનોમનથી નક્કી કરે કે આપણે આવતા દિવસોમાં સમાજ માટે કાંઈક કરી છૂટવું હોય અને આજે જે તમારી તાકાત, સંગઠનની જે તાકાત છે એ તાકાતનો પણ હું એક અભિનંદન આપું કે વર્ષો પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે એલી કોલેજ ઉપર બીજા રાજ કરતા, આજે પટેલિયા એલી કોલેજ ઉપર રાજ કરે એ પણ મારા માટે ગૌરવની વાત છે। એમાં પણ મારા તરફથી સપોર્ટ છે, પણ ખોટો કજિયો ન કરવો। ઘણીવાર એવું હોય કે વર્ષો પહેલાં 1980માં જ્યારે અમે તમારા જેવડા હતા ને ત્યારે અમે આ જ કરતા, પણ આપણે સમાજને ખોટા માણસ સામે સામલો કરવા માટે આપણી તૈયારીઓ છે। ખોટું આપણે ન કરવું તો એનું લાંબુ ટકશે, મને અનુભવ છે। આજે મારા જાહેરજીવનમાં લગભગ 25 વર્ષ થયા અને 30 વર્ષ પહેલાં જે ગુંડાગીરી અમે જે લડત કરતા, અમારા ડીસીના મેરજાભાઈની બધા આજુબાજુમાં હતા, ખાલી તે પેલા નહોતા મળ્યા તો એમ કે કાનાભાઈ જેત પરવારા, આ સિસ્ટમ હતી મારી। પણ એ ક્યારે ટક્યું હે કે તમે સાચી વાતમાં લડત કરો। એ અભિનંદન હમણાં આપણા મોરબીમાં પણ ઉમિયા સેના કરી, મને બહુ ગૌરવ છે, મારો સપોર્ટ છે રાજકીય રીતે।
પણ એનો સાચી દિશામાં જો આપણે ઉપયોગ કરી તો મને એવું લાગે છે કે આવતા દિવસોમાં ગોંડલ મારે મોરબી નથી થવા દેવું. જે ડેવલપમેન્ટ છે એને ડેવલપમેન્ટ માટે સાથોસાથ સંગઠન પર જરૂર છે, મોરલ પર જરૂર છે, ખાલી પૈસા જરૂરી નથી. અમારા મોરબી વલ્લભભાઈ ને હું બહુ ચાહતો, એ ઘણીવાર કહેતા કે લગ્ન થાય ને એક હાર ઓછો લઈ દો પણ એક બંદૂક લઈ દો. આ કહેતા વલ્લભભાઈ કહેતા ત્યારે એ જમાનામાં એ કહેતા ખેડૂતને કે લગ્નમાં ઓછું હોવાનું દેજો પણ ત્યાં કંઈક 4,000ની બંદૂક આવતી. એટલે આપણે ભડાકા નથી કરવા, પણ આપણા સમાજનું એક મોરલ ઊભું કરવા માટે આ પણ જરૂરી છે. એટલે આવતા દિવસોમાં આપ શ્રી સ્વર્ણિમ ગુજરાતમાં 100 કલાક કાંઈક સમાજ માટે કરી છૂટો એવી મારી અપેક્ષા છે. કારણ કે મનોમનથી કાંઈક પણ નક્કી કરવું જોઈએ. આજે તમને કહેતા મને આનંદ થશે કે મેં સંકલ્પ લીધો કે આજથી 3 મહિના પહેલાં એક પોલિયાનો કેમ્પ કર્યો હતો. એમાં 600 જણાને બોલાવ્યા હતા અને 600માંથી 300 હાજા થાય ત્યાં સુધી એને રાજસ્થાન લઈ જવાનું, ઓપરેશન કરવાનું, ખર્ચ કરવાનું, એને કસરત કરાવવાનું એવો સંકલ્પ લીધો. 300 હાજા થાય ત્યાં સુધી એને રાત દી જોયા વિના એ કામમાં બેહી અને જંપવાનું નહીં. તો આવું મને એવું લાગે કે આપણે સૌ જીવનમાં 100 કલાક કાંઈક સમાજ માટે આપણે કંઈક સમાજને આપી એવું પણ મારી લાગણી છે. આજે આ કાર્યક્રમમાં બોલાવ્યા, મારી પણ ઈચ્છા હતી કે બેસું, પણ એક રાજકોટ મારે 9:30 વાગે મારી મીટિંગ છે એટલે જવું પડે એવું છે. આ કાર્યક્રમમાંથી આપની સૌની રજા લઈ અને હું નીકળું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ઉમિયા માત. And also I will request all of you to stand up at your own place and stay in attention for the national anthem. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे All of you are requested to sit. Now friends, let me tell you few words about PSG. PSG means Patel Social Group. PSG Group was established in the year 1982. Patels of Saurashtra and Kutch regions united to form a group named PSG. The chief motto of our group is that the students of our community stay together, study together and cooperate each other. Activities undertaken by our group are to provide necessary information and help students to solve problems related